ગમે તેવો સંત ગમે તેવો હરિભગત ભાઈ હોય, કદાચ એ સ્વભાવ પ્રકૃતિ મળતી ન આવતી હોય એવો હોય, ધાર્યું કરે ટેવ વાળો હોય કોઈ, તો મહિમા કાંઈ દ્રષ્ટિ રાખવી ગમે તેવો છે. પણ આ સત્સંગમાં, આ કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત છે ને, કે માટે બહુ મોટા ભાગ્યવાળો છે. પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત ભગવાન કહે છે છેલ્લા બીજા પ્રશ્નમાં કે એના મોટા ભાગ્ય છે તો આ કારણ સત્સંગનો એને યોગ મળ્યો છે. અને જેને જેને બંધુઓ આ કારણ સત્સંગનો સ્વામિનારાયણ ગાદીનું શરણું મળ્યું છે ને, બધા જ આપણે અતિ ભાગ્યવાળા છીએ. કદાચ આપણામાં પણ અવગુણ અયોગ્ય સ્વભાવ છે, બીજામાં પણ અવગુણ ને અયોગ્ય સ્વભાવ હોય તો પણ ભાગ્યશાળી છીએ આપણે. કારણ કે ભગવાને આપણને પસંદ કર્યા અને પોતાની પાસે રાખ્યા છે. અક્ષરધામની મુક્તની સભામાં આપણને બેસાડ્યા છે, માટે ભાગ્યશાળી છીએ. દરેક સંત હરિભક્તનો મહિમા કરે દ્રષ્ટિ કરવી તો બંધુઓ બેઠો આનંદ વર્તે. આ સ્વામી આટલું ઠીક કરતા નથી, આ હરિભગત ઠીક કરતો નથી, એટલું અસુખ. બધા સારું કરે છે, પોતાની ખોટ જોવી પણ બીજાના ગુણ જોવા. સુખિયા થવું હોય, શાંતિ જોતી હોય તો બંધુઓ આ કરવાનું છે.